તો સ્વાગત છે મિત્રો ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। સૌપ્રથમ તો મિત્રો આપ સૌને મારા નમસ્કાર। તો મિત્રો આ વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર જે આજ માટે આવી ગયા છે મિત્રો તે આપણે વાત કરીશું આ વિડીયોમાં। તો મિત્રો આવા જ અવનવા વિડીયો મિત્રો અમે તમારા વચ્ચે લાવતા હોય છે સમાચારના। તો મિત્રો અમે આગામી પણ સમાચારના ઘણા વિડીયો આ ચેનલમાં મૂકેલા છે, તો તમે પહેલાં પણ જોઈ શકો છો। અને મિત્રો આવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આપણે વાત કરીએ સૌપ્રથમ તો હવામાન અને વરસાદની આગાહી વિશે, કે મિત્રો હવામાન અને વરસાદની આગાહી શું આવી છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। એટલે કે મિત્રો હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે આવનારા જે પણ 7 દિવસો છે મિત્રો, તેમાં મિત્રો અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અને મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ જે છે તેમની આગાહી મુજબ 17 ઓગસ્ટથી મધ્ય નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં હોવાથી વરસાદ સારો થશે। મિત્રો આ અંબાલાલ પટેલની આગાહી મુજબ કહેવામાં આવ્યું છે કે 17 ઓગસ્ટથી મધ્ય નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં હોવાથી વરસાદ સારો વરસી શકે છે। તો મિત્રો આપણે જોઈએ છીએ 1.5-2 મહિનાથી કે વરસાદ મિત્રો ખૂબ જ નહીં વધશે, એટલે કે ના બરાબર છે। તો મિત્રો વરસાદની પણ આપણે ખૂબ જ જરૂર છે કે મિત્રો આપણે પણ આશા રાખીએ કે વરસાદ ખૂબ જ સારો વરસે અને મિત્રો આ આગાહી સાચી પડે। તો આપણે આગળ વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે મિત્રો, અને એ પણ સારા સમાચાર આવી ગયા છે। તો સરકારે મિત્રો કહ્યું છે કે ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે 8 નવા લાભોની જાહેરાત કરી છે। તેમાંના મિત્રો અમુક લાભ વિશે આપણે વાત કરીએ તો દરેક રાશન કાર્ડ ધારકને માસિક 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે, અને મિત્રો 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવામાં આવશે। એટલે કે મિત્રો જે લોકો પણ રાશન કાર્ડથી મફત અનાજની યોજનાનો લાભ લેતા હોય, જે સરકાર તરફથી આપણને મફત અનાજ મળે છે, તો મિત્રો તે અનાજ તો આપણને મળશે, પણ સાથે સાથે મિત્રો આપણે 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। એટલે કે અનાજની સાથે આપણને 1000 રૂપિયા પણ આપણને ફ્રીમાં આપવામાં આવશે। અને મિત્રો 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવામાં આવશે। એટલે કે જે આપણને અનાજ મળશે તે તો મળશે, પણ મિત્રો સાથે સાથે આપણને 3 મહિના અગાઉનું એડવાન્સમાં રાશન પણ આપવામાં આવશે। અને મિત્રો આપણે બીજી વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટી જાહેરાત આવી ગઈ છે કે ગુજરાત સરકારે ખેડૂતોને 5000 રૂપિયા પ્રતિ હેક્ટર ઇનપુટ સહાય અને 75% સબસિડીની જાહેરાત કરી છે। એટલે મિત્રો સરકારે ખેડૂતોના વિવિધ ફાયદાને ધ્યાનમાં રાખીને 5000 રૂપિયા પ્રતિ હેક્ટર ઇનપુટ સહાય કરવામાં આવશે સરકાર તરફથી, અને મિત્રો સબસિડી છે તે 75% વ્યાજે જાહેરાત કરી છે। અને મિત્રો સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરાઈ છે। એટલે મિત્રો જે પણ ખેડૂતો સેન્દ્રિય ખેતી કરતા હોય તેઓને પ્રોત્સાહન માટે આ યોજના શરૂ કરાઈ છે। તો મિત્રો સવાલ એ છે કે એના માટે આપણે એની અરજી ક્યાં કરવાની રહેશે। તો મિત્રો જેના માટે આઈ ખેડૂત પોર્ટલ પર આપણે અરજી કરવાની રહેશે, કે એટલે કે આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ હોય છે મિત્રો, ત્યાં જઈને આપણે અરજી કરી શકીએ છીએ। તો મિત્રો આપણે છેલ્લા સમાચારની વાત કરીએ કે આધાર કાર્ડ અને જનધન ખાતાની। તો મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા 100 વર્ષથી વધુ વયના લોકોનો આધારનું ઘરે જઈને વેરિફિકેશન થશે। એટલે કે મિત્રો જે પણ પરિવારના લોકોના અમુક લોકો મિત્રો મરી ગયા હોય છે, એટલે કે તે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડ મિત્રો આપણે બંધ કરાવવા ખૂબ જ જરૂરી છે। જો મિત્રો તેમના આધાર કાર્ડ આપણે બંધ ન કરાવીએ તો મિત્રો તેનો દુરુપયોગ ખૂબ જ થઈ શકે છે। અને મિત્રો 100 વર્ષથી વધુના વયના લોકોને આધારનું મિત્રો ઘરે જઈને વેરિફિકેશન સરકાર દ્વારા કરવામાં આવશે। અને મિત્રો જનધન યોજનાના નિષ્ક્રિય ખાતા બંધ નહીં થાય તે સરકારે સ્પષ્ટતા કરી છે। એટલે મિત્રો જે લોકોનું પણ જનધન ખાતું હોય તે મિત્રો ખાતું બંધ કરવામાં નહીં આવે, તે મિત્રો સરકારે સ્પષ્ટ ચોખ્ખા અક્ષરમાં મિત્રો કહ્યું છે। એટલે કે મિત્રો આપનું જે જનધન ખાતું હોય કદાચ જે લોકો વાપરતા હોય તેમનું ખાતું બંધ કરવામાં નહીં આવે। તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર। મિત્રો આવા અવનવા સમાચાર અમે અમારી ચેનલમાં વિડીયો બનાવીને મૂકતા હોઈશું। તો મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત લાઈવને, અને મિત્રો જોડાઈ જજો ગુજરાત લાઈવ સાથે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો કાંઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો મિત્રો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં। તસવીર બની રહેજો ગુજરાત લાઈવ સાથે। મિત્રો આ તમને સમાચાર કેવા લાગ્યા એ અમને ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો। તો મળીએ હવે બીજા વિડીયોમાં।